આજે અમારી રાજકોટ ચેનલ આવી પહોંચ્યું છે દ્વારકા નગરીમાં. ભારતના 4 પવિત્ર યાત્રાધામમાંનું એક ધામ એટલે દ્વારકા. દ્વારકા એટલે અરબ સાગર અને ગોમતી નદી પાસે આવેલું નગર છે. ચારેય બાજુ કુદરતી દરિયો અને વચ્ચે જે કુદરત બિરાજમાન છે તેવા કાર્ય ઠાકરના દર્શન અહીં દ્વારકામાં થાય છે. દ્વારકા એટલે શ્રી કૃષ્ણની નગરી, જ્યાં કણે કણમાં અને પળે પળમાં શ્રી કૃષ્ણનો વાસ છે. દ્વારકા કે જે કૃષ્ણ ખાલી મંદિરમાં જ નહીં પણ ગોમતીજીમાં, દરેક વ્યક્તિના મનમાં, મંદિરમાં અને હૃદયમાં પણ છે. આ દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણએ પોતે બનાવેલું હતું અને શ્રી કૃષ્ણએ જ્યારે મથુરા છોડ્યું પછી દ્વારકામાં આવીને વસ્યા અને આ દ્વારકા નગરીને સોનાની બનાવી હતી. દ્વારકામાં પવિત્ર જગ્યાની સાથે સાથે ટુરિસ્ટ પોઈન્ટ પણ આવેલા છે. કહેવાય છે કે દ્વારકા સોનાની નગરી દરિયામાં સમાઈ ગઈ છે. અહીંયા દરિયાના મોજામાં પણ દરેક જગ્યાએ શ્રી કૃષ્ણ દેખાય છે. દ્વારકાની બાજુમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે પહેલા વહાણમાં જવાનું હતું, પણ હવે સુદર્શન સેતુ પરથી જવાય છે. દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે આ સુદર્શન સેતુ પરથી જઈને બેટ દ્વારકા દર્શન કરવા માટે જવું પડે છે અને ખાસ લોકો આ સુદર્શન સેતુમાં અને જોવા અને ફોટોગ્રાફી કરવા અને બેટ દ્વારકા દર્શન કરવા માટે આવતા હોય છે. તો જુઓ દ્વારકા નગરી.